તો પ્રયાગરાજ મહાસંગમમાં ગંગા નદીના પાણીના રિપોર્ટ પર રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જાણીતા કથાકાર મોરારી બાપુએ રામકથામાં રોષ વ્યક્ત કર્યો। કચ્છના કોટેશ્વરમાં રામકથામાં મોરારી બાપુએ આકરું નિવેદન આપ્યું। ગંગાનું પાણી નાહવા યોગ્ય નથી તેવો રિપોર્ટ વાંચ્યો। પાણીનો રિપોર્ટ અત્યારે આપવાની જરૂર ન હતી। મહાકુંભના સવા મહિને રિપોર્ટ આપવાની જરૂર ન હતી। કેટલાક બુદ્ધ પુરુષો એ ડૂબકી મારી હશે અને એણે પવિત્ર નહીં કર્યું હોય। તમારા યંત્રો જવાબ આપે। કોઈનો મંત્ર પ્રવેશ થયો હશે એનું શું? શ્રદ્ધાનો વિષય છે, એના કારણે 52 કરોડ નાહી ચૂક્યા છે। વિજ્ઞાન પુરાવા માંગે તો ભરોસાને પુરાવાની જરૂર નથી હોતી તેવી મોરારી બાપુએ વાત કરી। ગંગામાં એવું શું કે એમાં નાયથી પાપ થાય? આવો પ્રશ્ન કોઈ નથી કરતા જે ગંગામાં નાય। અત્યારે જે રિપોર્ટ આપ્યો ને આપવાની અત્યારે જરૂર નથી। આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી। એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે, એને તમને શું ખબર પડે કે નાવા જોઈએ? તમારા તો યંત્રો જવાબ આપે છે। કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે? અરે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે। કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે। મારે એમ તો આપણે વિરોધ શું કરીએ, પણ આપણે વિનય તો કરીએ। અત્યારે આ સમય જ આપવાની કોઈ જરૂર નથી, અને તમે આપો તો કોણ ધ્યાન દેશે? કોણ ધ્યાન? મને શ્રદ્ધાથી કહેવા દો, કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે? એને નહીં પવિત્ર કર્યું હોય, અને એને કારણે 52, 53, 55 કરોડ લોકો નાહી ચૂક્યા છે।